થરાદ તાલુકાના કુંભારા ગામે ગૌસેવા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ પ્રસંગે શિવ નંદી ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પથમેડાથી પધારેલા પૂજ્ય મુકુંદજી બાપુ વિશેષ હાજર રહ્યા હતા અને તેમના આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાઓથી ઓતપ્રોત બની ગયું હતું। આ પ્રસંગે ગામના આગેવાનો, દાતાઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। દાતાઓના સહયોગથી વિશાળ જગ્યામાં નંદીશાળા તૈયાર કરવામાં આવી છે, જેમાં પશુઓ માટે આધુનિક અને જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। કાર્યક્રમમાં બનાસકાંઠા ગૌ સાંસદ તરીકે જાણીતા રામભાઈ રાજપૂત સહિત અનેક ગૌ ભક્તો અને ગૌપ્રેમીઓએ હાજરી આપી હતી। તમામ ઉપસ્થિતોએ ગ્રામજનોના આ સરાહનીય કાર્યને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી હતી। ગામમાં અગાઉથી ગૌશાળા કાર્યરત હોવા છતાં વધતા પશુ સંવર્ધનને ધ્યાનમાં રાખીને અલગથી નંદીશાળા બનાવવાની જરૂરિયાત અનુભવાતી હતી। ખાસ વાત એ છે કે આ નંદીશાળાનું નિર્માણ ગામના હાલના સરપંચ દ્વારા ચૂંટણી સમયે કરાયેલા વચનનું પૂર્ણ રૂપ છે। ગ્રામજનોના સહયોગ અને એકતાથી આ સંકલ્પને હકીકતમાં બદલવામાં સફળતા મળી છે। કુંભારા ગામમાં ઊભી થયેલી આ નવીન શિવ નંદી ગૌશાળા ગૌ સેવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે અને આવનારા સમયમાં ગૌ સંવર્ધન તથા સંસ્કૃતિના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવશે। આનંદની વાત છે આજે ચૈત્રી પૂનમ અને એ પણ હનુમાન જયંતિ અને કુંભારા ગામની અંદર આજે નંદીશાળા બાપુ પથમેડાથી આવ્યા અને એમના હાથથી નંદીની પૂજા કરી અને આજે નંદી ગૌશાળા બાપુના હાથથી ખુલ્લી મૂકવામાં આવી। ખૂબ આનંદની વાત છે, ખૂબ ઉત્સાહની વાત છે। પૂર્વ પણ હોય ચાલે છે એક ગૌશાળા, પણ એમાંય ગામ લોકોને એમાં પર બ્રાહ્મણોનો બધો વસવાટ છે અને નંદી મહારાજ આપ સૌને ખબર છે કે અત્યારે ખૂબ દુઃખી છે, ખૂબ પીડિત છે। અત્યારે જ્યાં દેખીએ ત્યાં પરિસ્થિતિ નંદી મહારાજની ખૂબ વિકટીય છે અને એની અંદર પણ આજે જે આ કુંભારા ગામની અંદર નંદીશાળા હનુમાન જયંતિની કરવામાં આવી તે બદલ પ્રથમ તો હું આખા ગામનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે ખૂબ મોટું શ્રેષ્ઠ કામ કર્યું છે। તમારા ઉપર શિવ તો રાજી થશે જ, પણ જે ગૌ માતાનો આપણા ઉપર ઉપકાર છે, જે નંદી બળદથી આપણી અંદર ચાલ્યા છે, એ પ્રથમ વખત તમને કુંભારાવાળાને આ વિચાર આવ્યો અને તમે તમારા આખા ગામના નંદી લેવાનો પ્રયત્ન કર્યો। એટલે આ વિસ્તારની અંદર હું બધાને પણ અપીલ કરીશ આ જિલ્લાની અંદર કે આપ સૌ પણ એક નંદીશાળા અને ગૌશાળાની પણ સ્થાપના કરો અને એક ઘર ગાય છે એ અવશ્ય રાખો, તો એને લીધે ગૌ માતાનું પણ પાલન અને પોષણ થાય। અમે ચૂંટણીમાં જે વાયદા કર્યા હતા કે નંદી ગૌશાળા કરવાની વિચારણા હતી અને ગામના ખૂબ સપોર્ટથી, ધર્મપ્રેમીના સપોર્ટથી અમે નંદી ગૌશાળાનું આજે ઉદ્ઘાટન કર્યું છે ચૈત્ર સુદ પૂનમના। અને આજે હનુમાન જયંતિ પણ હતી અને દર દર્શનાને જે બાપજી પણ આવેલા છે, બધા વધારેલા છે। અહીંયા રામભાઈ રાજપૂત પણ આવેલા છે, વનારામભાઈ પણ આવેલા છે અને એના સિવાયના તળાવમાં પાણીની પાઇપલાઇન પણ નખાઈ ગઈ છે અને રોડ રસ્તાનું કામ પણ ચાલુ છે અને લોકોનો ખૂબ સાથ સહકાર અમારા ગામ તરફથી મળેલો છે અમને અને અમે આ બધા કામ પૂર્ણ કરેલા છે। એના માટે ગામ પ્રેમી અને ધર્મપ્રેમી જનતાનો ધન્યવાદ।